મિસ તમારું માઇક બંધ થઈ ગયું છે. ઓકે. ચેપ્ટર 9 બેસિક પદાવલીઓ અને નિત્યસમ. એમાં આપણે એકપદીનો એકપદી સાથે ગુણાકાર અને એકપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર જોયો હતો. હવે વિસ્તરણ પેલા તો આપણે હવે વિસ્તરણ જે શબ્દ છે આપણા ચેપ્ટર નું નામ મિસ છે. હા બેટા. તમે એકપદીનો દ્વિપદીનો એકપદી સાથે જે ગુણાકારના જે તમે દાખલા 2 હોમવર્કમાં આપ્યા હતા ને એમાં મને નથી આવડ્યા હો, એટલે કરાવજો ને ફરી વારી. હા કરાવીશો બેટા, હમણાં કરાવું બેટા, એ દાખલા કરાવું જ છું. ડોન્ટ વરી, હું કરાવી દઈશ. નો લેક્ચર પૂરો થશે એ પેલા કરાવી દઈશ. બરાબર બેટા. ઓકે. આપણે પેલા થોડું કન્ટિન્યુ કરીએ પછી તમારા પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવીએ. તમે રકમ બોલજો એટલે હું કરાવી દઈશ હો બેટા. ઓકે ચલો. વિસ્તરણ એટલે બહુપદીઓના ગુણાકાર. હવે દ્વિપદી એક કરતા વધારે પદ આવી જાય એટલે એ શું થઈ જાય? દ્વિપદી થઈ જાય. તો આવી જે બહુપદીઓનો ગુણાકાર કરી અને એનું ગુણનફળ આપણે જોતા હતા ને, આપણે એમ કરીએ 25 ગુણ્યા 12 અને જે આન્સર આવે એને આપણે એનું ગુણનફળ કહેતા હતા. તો આમાં પણ તમને ગુણાકાર કરતા જે આન્સર આવે એને ગુણનફળ કહેવાય. એટલે એને વિસ્તરણ કહેવાય. આ શું છે? વિસ્તરણની વ્યાખ્યા. એને છૂટા પાડવું, અલગ પાડવું. બહુપદીઓનો ગુણાકાર કરી એનું જે ગુણનફળ મેળવે એને આપણે શું કહીએ છીએ? વિસ્તરણ. વિસ્તરણ એટલે શું એવું પૂછાય તો તમને આ વ્યાખ્યા આવડવી જોઈએ. ચલો તો કોણ બોલે છે? બહુપદીઓના ગુણાકાર કરી તેનું ગુણનફળ મેળવવું એટલે વિસ્તરણ. એટલે ગુણાકાર કરી અને જે જવાબ મળે એને શું કહેવામાં આવે છે? ગુણનફળ. બરાબર. એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ તો દ્વિપદી જ મળે. આપણે જોયું હતું. બરાબર. ચલો તો બેટા મને એ રકમ બોલતો હું તને કહી દઉં. પછી આપણે દ્વિપદીના ગુણાકાર તરફ જઈએ. બોલો તો બેટા રકમ શું હતી? -4a multiplied by 2a plus 3b. 2a plus 3b આવી હતી રકમ. બરાબર. મેં રકમ બરાબર લખી? હા મિસ, પછી મને ખબર નથી કે આ પૂરી રકમ છે કે એટલે મેં નહોતો કર્યો એમ. આટલું જ છે. બરાબર. આ 4a છે એ એક પદી છે અને આ બ્રેકેટમાં જે સંખ્યા છે એ શું છે? દ્વિપદી છે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો હવે શું કરશું? તો કે પેલા 4a જે છે એને આપણે કોની સાથે મલ્ટીપ્લાય કરશું? 4a ને પેલા 2a સાથે. બરાબર. તો ચલો કરો તો 4 ગુણ્યા 2. 4 8 ગુણ્યા -8a. સોરી -8. બરાબર. -8. બરાબર. અને a ગુણ્યા a. a નો a સાથે ગુણાકાર એટલે એની કેટલી ઘાત મૂકવું? a નો a સાથે ગુણાકાર એટલે 2 ઘાત. બરાબર. ઓકે. આ પેલું સ્ટેપ પૂરું થઈ ગયું. બરાબર. હવે -4a ને કોની સાથે ગુણવાનું આપણે? +3b. હા. તો 4 અને 3 નો પેલા ગુણાકાર કરવાનો બેટા. કોનો ગુણાકાર કરવાનો? 4 અને તો કેટલો આવશે? 4 તેરીને 12. બરાબર. આનું એક તકલીફ એ છે કે એક વખત આમ સેટ થઈ જાય છે ને પછી પેન હાલતી બંધ થઈ જાય છે. એક જ મિનિટ હો બેટા. શું હતું આપણી પાસે? -4a 2a + 3b આવું હતું. બરાબર ને? તો 4 દુ ને 8 એટલે -8a ની 2 ઘાત. 4 અને 3 નો ગુણાકાર એટલે 12. બે વિરુદ્ધ પદ છે એટલે નિશાની કઈ આવશે? માઇનસની. અને a અને b નો ગુણાકાર એટલે ab. ચલો આ એનો જવાબ છે.
પેલા 4a ને 2a સાથે મલ્ટીપ્લાય કર્યા, પછી 4a ને 3b સાથે મલ્ટીપ્લાય કર્યા. ઓકે, ક્લિયર? કોને નહોતો આવડતો આ દાખલો બેટા? થઈ ગયું. તો હવે બીજો આવડી જશે? કરશો હા ટ્રાય? હા કરશો ને? ઓકે, વેરી ગુડ. ચલો તો હવે આપણે આગળ જઈએ. બરાબર બેટા? હવે આપણે જોવાનું છે, અત્યાર સુધી જે આપણે દાખલા જોયા એ એક પદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર, અને એક પદીને આપણે જ્યારે દ્વિપદી સાથે ગુણીએ તો જવાબ આપણને દ્વિપદી જ મળે. હવે જોઈએ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. બરાબર? એટલે બે પદ હોય, જેમ કે a પ્લસ બી અને એક્સ પ્લસ એ, એવા કોઈ પણ બે પદ હોય, બે પદ વાળી પદાવલી હોય અને એનો ગુણાકાર કરીએ તો કેવી રીતે થાય એ જોઈએ. બરાબર? તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે. બરાબર? ઓકે, ચલો જોઈએ કેવી રીતે થાય. ધારો કે આપણે એક પદ લઈએ a પ્લસ બી, અને બીજું પદ છે મારી પાસે સી પ્લસ ડી. હવે શું કરશું? તો કે પેલા એ વાળું જે પદ છે, એટલે કે આ એ જે છે એને સી સાથે અને એને ડી સાથે, એટલે કે આ એ છે એ સી પ્લસ ડી સાથે મલ્ટીપ્લાય થશે. જો બરાબર સાંભળજો ગર્લ્સ, આ એ છે એ કોની સાથે આવશે? સી પ્લસ ડી સાથે આવશે. અને આ બી જે છે એ કોની સાથે? તો કે સી પ્લસ ડી સાથે. પેલી જે બહુપદી હતી, પેલી જે દ્વિપદી હતી, એને પેલા એને આપણે આખે આખા સી પ્લસ ડી સાથે મલ્ટીપ્લાય કર્યું, પછી બી ને સી પ્લસ ડી સાથે મલ્ટીપ્લાય કરવાનું રહેશે. શું કર્યું બેટા? તો કે બે બહુપદી છે, બે દ્વિપદી છે, એક એ પ્લસ બી છે અને બીજી કઈ છે? સી પ્લસ ડી. તો એને પેલા સી સાથે અને એને પછી ડી સાથે, એટલે એ વાળું કામ પૂરું થઈ ગયું. પછી શું આવ્યું આપણી પાસે? તો કે બી. તો બી ને સી સાથે અને બી ને ડી સાથે જોઈએ આપણે હવે. એ નો સી સાથે એટલે એસી, એને ડી સાથે એટલે એડી. ઓકે, હવે બી સાથે લઈએ તો બી ને સી સાથે બીસી અને બી ને ડી સાથે એટલે બીડી. ક્લિયર છે? સમજાયું ગર્લ્સ? હા મિસ. આપણે હજી એની પ્રેક્ટિસ કરવાની છે. આવા ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. પણ સમજણ એટલી રાખો કે પેલું પદ છે એને આખે આખા આ પદ સાથે મલ્ટીપ્લાય કરી નાખવાનું છે. પછી બીજા પદને આ પદ સાથે મલ્ટીપ્લાય કરવાનું છે. એટલી સમજણ તમારા ક્લિયર હોવી જોઈએ. ઓકે, ચલો આપણે એની દાખલો લઈને જોઈએ. 2x પ્લસ 3y અને 4a માઇનસ 5b. તો આપેલા 2x જે છે એને 4a માઇનસ 5b સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ. એટલે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થયો. પછી આ જે 3y છે એને 4a માઇનસ 5b સાથે મલ્ટીપ્લાય કરવાનો છે. ચલો 2x મલ્ટીપ્લાય 4a એટલે 8xa. 2 ને 5 સાથે એટલે 5 દુ ને 10 માઇનસ 10xb. બરાબર? પછી 3y ને 4a સાથે એટલે 3 ગુણ્યા 4, તો 3 ચોક 12 અને y a. 3 પંચા 15 અને વાય બી. ક્લિયર છે? ચલો તો આ દાખલો મને કોણ સમજાવે છે? સમા, ફિરિસ્તા, યશસ્વી કોણ છે બેટા? ચલો તો. ચલો કોણ સમજાવે છે બેટા ગર્લ્સ? હું સમજાવું મિસ? અબજાવી ના શકીને. ના, તારા સિવાય કોણ છે? હું ચલો તો. સમજાવું મિસ? શું નામ? સમા. નહી. બીજા બધા શું કરે છે બેટા? બધા એ ઇન્વોલ્વ થવાનું છે બેટા. નથી ભણવાનું બેટા આપણે બધાએ? ચલો તો આ દાખલાને બોલો તો. શું રકમ શું છે? કોણ બોલે છે રકમ? ચલો તો ઝડપથી શકીને જો તો એમાંથી કોણ બોલે એમ છે? 2x plus 3y કાઉન્ટ્સમાં કોણ બોલે છે? સિદ્રા ફાતેમા. વેરી ગુડ. સરસ સરસ. ચલો. પેલી રકમ કાઉન્સમાં આપડી. હમ. 4a minus 5b. વેરી ગુડ.
એટલે કે એક દ્વિપદી છે અને આ બીજી દ્વિપદી છે. એ બંનેનો મારે ગુણાકાર કરવાનો છે. તો હવે હું શું કરીશ ફાતેમા બેટા? શું કરીશ 2x બેટા? કાઉન્સમાં 4a માઇનસ 5b નો એટલે ગુણાકાર કે કરવાનો. પેલી જે દ્વિપદી છે એનું એક પદ છે એને બીજી જે બહુપદી છે એની સાથે મલ્ટીપ્લાય કરશું. ને પછી 3y ને પાછું 4a 5b સાથે મલ્ટીપ્લાય કરશું. બરાબર? એટલે કે એક પદી નો દ્વિપદી સાથે. અહિયાં પણ આ એક પદી નો દ્વિપદી સાથે. એટલે તમે દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર કરશો તો તમને આવું સ્ટેપ મળશે. ક્લિયર ફાતેમા? આપણે હજી આગળ આની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે આગળ જઈએ આપણે. ચલો. કોણ કરાવશે મને આ દાખલો? ચલો. આપણી પાસે એક દ્વિપદી છે. 2x પ્લસ 5 અને બીજી છે 4x માઇનસ 3. હવે મારે આનો ગુણાકાર કરવો છે તો હું શું કરીશ? કોણ મને જવાબ આપશે? પેલા શું લેશું આપણે? હા સમા બોલો બેટા. પેલા શું લે? ઓકે. હવે આ 2x નો આપણે કોની સાથે ગુણાકાર કરશું? 4x. આખે આખા 4x માઇનસ 3 એટલે કે આપડી જે બીજી દ્વિપદી છે એની સાથે મલ્ટીપ્લાય કરી નાખશું. ઓકે. ચલો પછી કયું સ્ટેપ લેશું આપણે? +5. આ +5 નો આપણે કોની સાથે મલ્ટીપ્લાય કરશું? આખા બોક્સ સાથે. 4x માઇનસ 3 સાથે. બરાબર ને? ક્લિયર છે? હવે શું કરશું બેટા આપણે? હવે ગુણાકાર કરવાના છે. કોનો ગુણાકાર કરવાનો છે બેટા? 2x ચાર નો પેલા બે નો 4x સાથે. હા. 4x સાથે. તો એટલે કેટલા? કે 8x ની 2 ઘાત. ઓકે. 8x ની 2 ઘાત. અહીંયા x 2 છે. એક આ ને એક આ એટલે 8x ની કેટલી ઘાત આવી? 2. ઓકે. 2 ઘાત ચલો આ પેલું સ્ટેપ પૂરું. હવે 2x ને આપણે કોની સાથે મલ્ટીપ્લાય કરશું? સાથે. હા તો કેટલા? હા તો 6 કેવા છો? માઇનસ -6 અને ચલપદ જો તો અહિયાં ખાલી x જ છે. 3 સાથે કઈ ચલપદ આવેલું નથી. એની હા મૂકીએ. તો ખાલી x જ મૂકશું. બરાબર ને? ક્લિયર છે? ઓકે. આ પેલું x તો છે નહી. હા તો આ x ની બાજુમાં તો છે ને. ઈ x તો લેવાનો જ ને. 2x ગુણ્યા 3 કરીએ આપડે તો શું આવે? 6x જ આવે કે નહી? હા. આ x ક્યાં વયો જાય? રોવા ન એટલે માંડે? જવાબમાં હા જરાક મળીને જવાબ જવાબમાં તો લેવો પડે ને હારે. કે ન લેવો પડે? લેવો પડે ને? બરાબર. પડે નહીતર એનો ઈ રોવા ન મંડે? કે મને મૂકીને વયા ગયા એમ. ચલો. હવે +5. 5 નો કોની સાથે મલ્ટીપ્લાય કરશું 4 આપણે? તો કેટલા આવશે? 5 ચોક 20 20x. વેરી ગુડ. પછી 5 ને કોની સાથે કરશો? 15 3 -15. આમાં x આવશે? નહી. કેમ કે અહિયાં ક્યાંય x છે નહી. નહી. હવે તમે જોવો અહિયાં. હા બેટા. આમ -3 છે તો આપડે મોટા નિશાની લઈએ તો મોટો 5 કેવાય તો પ્લસ નહી આવે બેટા કે માઇનસ? ગુણાકારની અંદર વિરુદ્ધ નિશાની હોય ત્યારે માઇનસ જ આવે. ગુણાકાર ની અંદર સરવાળામાં મોટાની નિશાની આવે. યાદ રાખો જયારે તમે ગુણાકાર કરો છો કોઈ પદ નો ત્યારે નિશાની જો બે સમાન હોય તો હંમેશા પ્લસ ને વિરુદ્ધ નિશાની હોય તો માઇનસ. ગુણાકારમાં અને સરવાળામાં મોટા પદની નિશાની. બરાબર છે? ઓકે મિસ. સમજણ? હા તો આ બે નો ગુણાકાર કરીએ છીએ ને આપણે 5 તેરી ને 15. ઓકે. હવે અહિયાં તમે જો આ 8x² છે. બરાબર? પછી અહિયાં 6x અને 20x છે ને એમાં કાંક તમને સમાનતા દેખાય છે. દેખાય છે કાંઈ? એ બે કેવા પદ છે? એક્સેસ વાળા ત્રણેય એટલે સજાતીય પદ છે. છે સજાતીય પદ? હા. આ સજાતીય પદ ની બાદબાકી થઈ શકે કે નહી? સરવાળો કે બાદબાકી?
હા. મિસ. તો અહીંયા હું શું લખીશ 8x² એમનેમ બરાબર બેટા. પછી 20 માંથી 6 શું કરવાના બાદ કરવાના. 20 માંથી 6 બાદ કરો એટલે કેટલા આવે? 14. 14 અને -15. હવે આપણે આગળ અહીંયા જોઈએ બેટા આ દાખલો કેવી રીતે કરેલો જોઈએ. 2x + 5 4x - 3 અને આની સાથે અહીંયા 8x² - cx + vx. 20 માંથી 6 બાદ કર્યા એટલે 14x આ -15 એમનેમ 8x² એમનેમ. ક્લિયર છે? હા મિસ. આમાં ન સમજાયું હોય એવું કઈ ખરું? નહીં ને? ઓકે ચલો આગળ જાઓ. ચાલો. y - 8 અને 3y - 4. ચલો આ દાખલો કોણ કરાવે છે મને? કોણ કરાવે છે બેટા? પેલા શું લઈશું? ચલો બાકીની ગર્લ્સ જવાબ આપો. વાય ને વાયને હા. એટલે 3y - 4 સાથે મલ્ટીપ્લાય કરવાનું બરાબર. ઓકે પછી કયું સ્ટેપ છે આ? -8. એટલે અહિયાં શું મૂકવાના? 3y - 4 જ. ઓકે ચાલો હવે શું કરીશ? હવે આ y ને કોની સાથે મલ્ટીપ્લાય કરીશું? 3y સાથે. તો શું આવશે જવાબ? હા. તો શું આવશે બેટા? 2y. 3y છે તો 2y કેવી રીતે આવે બેટા? 4y. જોવ તો બેટા સરવાળો નથી કરવાનો આપણે ગુણાકાર કરવાનો. -1. 3 અને અહિયાં કાંઈ જ નથી એટલે 1 તો 3 × 1 એટલે કેટલા આવે? 3 જ તે 3 અને y ની કેટલી ઘાત મૂકું? 2. 2 ઘાત. ઓકે પછી y ને કોની સાથે હવે હું મલ્ટીપ્લાય કરીશ? 4 3y - 4. હા y નો -4 સાથેનો ગુણાકાર શું જવાબ આવે? y અને -4 આ બે નો ગુણાકાર શું આવે? -4y -4y. ઓકે ચલો હવે શું કરશું? 3y² - 4y. હવે -8 ને કોની સાથે મલ્ટીપ્લાય કરવાના છે આપણે બેટા? 3. 3y હા. 3y હારું. તો પેલા 8 × 3 કરો. 24 -24y. -24y વેરી ગુડ. પછી -8 નો -4 સાથે ગુણાકાર. જો બે સમાન નિશાની આવી હો. બત્રીસ -32 પણ કેવા 32 થઈ જશે? પ્લસ. શું કામ પ્લસ થયા? અત્યાર સુધી પ્લસ બે નહોતા થતા. માઇનસ હા સમાન બે નિશાન. બે માઇનસ છે એટલે સમાન નિશાની છે એટલે ઓકે. ચાલો હવે આ 3y² તો એકલું છે એટલે એને એમનેમ મૂકી દીધા. સજાતીય પદ છે કઈ જોવ તો અહિયાં? હા મિસ. 24y અને 4y. 24 માંથી 4 કાઢવાના. બાદ કરવાના જોવ તો બેની નિશાની કેવી છે? પ્લસ કરવાના. પ્લસ તો 24 ને 4. 24 ને 4 28. 28y અને નિશાની કોની મૂકવાની સરવાળા બાદબાકીમાં? માઇનસ ની. માઇનસ અને પ્લસ બધી ગુણાકારમાં બેટા પ્લસ ની નિશાની હો. અહિયાં જેમ આપણે 8 અને 4 નો 32 ગુણાકાર કર્યો તો પ્લસ મૂકી દીધા શું કામ તો કે એનો ગુણાકાર હતો. અને અહિયાં આપણેે શું કરીએ છીએ એનો સરવાળો કરીએ છીએ ને? હા. +32 ઓકે ચલો આગળ જોઈએ આપડે. ચલો તો કોણ સમજાવે છે મને આ દાખલો? ઈજ દાખલો છે ફરીથી એક વાર સમજાવી દો બેટા. ચલો કોણ સમજાવે છે? ચલો સમા ને સકીના સિવાય કોઈ ગર્લ્સ છે બેટા બોલતો સમા કોણ છે બીજું? નિદા. નિદા સમજાવ તો બેટા. હા મિસ.
વાય માઇનસ 8 બ્રેકેટમાં 3y-4 એટલે હમ વાય એકલો છે એટલે એને એકલો મૂકી દેવું પછી 3y-4 એટલે બીજા બ્રેકેટનું હોય ને લઈ લેવાનું અને પછી વાય પછી 8 એકલો હતો ને એને મૂકી દેવાનો -8 અને પછી 3y-4 એટલે 3y અને y ની 2 ઘાત છે અને પછી -4y અહિયાં કરીને 3 એકા 3 અને વાય ગુણ્યા વાય એટલે વાય નો સ્ક્વેર ઓકે વાય પછી વાય ને હા કોની સાથે મલ્ટીપ્લાય કરવાના માઇનસ -4 સાથે એટલે -4 ગુણ્યા વાય એટલે કેટલા આવશે 28 -4y બરાબર પછી હા -8 નો 3y સાથે મલ્ટીપ્લાય એટલે -24 -24 અને -8 ગુણ્યા -4 +32 શું કામ +32 આવ્યા માઇનસ છે તો પણ કારણ કે બેયની નિશાની માઇનસ છે ને એટલે પ્લસ થઈ જાય શેમાં માઇનસ હોય તો પ્લસ થઈ જાય ગુણાકારમાં બરાબર ગુણાકાર ની અંદર જો બે સમાન નિશાની હોય તો શું થઈ જાય પ્લસ થઈ જાય બરાબર બસ ઓકે થઈ જાય પછી 3y² એમનેમ શું કામ તો કે એનું સજાતીય પદ આપણી પાસે બીજું અવેલેબલ નથી -4y અને -24y છે બંને સજાતીય પદ છે અને સજાતીય પદો હોય તો એનો આપણે સરવાળો બાદ બાકી જે થતું હોય એ કરી શકીએ કયા બે સજાતીય પદ છે તો કે 4y અને 24y બરાબર તો આ બંને નો આપણે સરવાળો કરીએ તો 24 અને 4 બંને માઇનસ ની નિશાની બંને માઇનસ એટલે થાશે સરવાળો અને નિશાની મોટા પદની અહિયાં શું કામ નિશાની મોટા પદ ની લીધી બેટા કોણ કેશે મને અહિયાં સરવાળા બાદ બાકી છે એટલા માટે બરાબર તો 24 ને 4 28y અને +32 છે જેમ છે એમનામ મૂકી દીધા ઓકે ચલો આગળ જઈએ આપડે ચલો આ કોણ કરાવશે મને ચલો આ દાખલો કોણ કરાવે છે મિસ હું કરાઉ સિદ્રા કોણ ફાતેમા તમારા સિવાય બીજા કોઈને છે બેટા ને તો તમે કરાવો બીજું કોઈ છે પૂછો તો બેટા કોઈને કરાવવો છે ગર્લ્સ આપવો છે જવાબ શીખવો છે દાખલો કે ખાલી આપણેે શ્રોતા જ બનવું છે વક્તા નથી બનવું બોલવું છે ચલો બેટા જ કરાવો ફાતેમા બીજાને નથી જ બોલવું તો શું કરશું આપડે ચલો a+3b અને x+5 ચલો કરાવો એને x+5 હાર વાર ગુણવાના વેરી ગુડ પછી +3b હા એને કોની સાથે કરવાના x+5 વેરી ગુડ બધામાં પ્લસ ની જ નિશાની છે એટલે આપડે કોઈ નિશાનો નો ઈસ્યુ બનવાનો છે નહી બરાબર ચાલો હવે એની એનો આગળ એનો કોની સાથે ગુણાકાર કરશું આપડે x હારે એટલે એની આગળ નથી એટલે a x હમ એ એક્સ બરાબર બે ચલો ઘાત પ્લસ બે ઘાત કેવી રીતે આવે બેટા એક જ એક્સ છે બીજે ક્યાંય એક્સ દેખાય છે તમને એક જ એક્સ છે બે ઘાત નો આવે બેટા હા મિસ એક જ એક છે પછી 5 નો એ સાથે ગુણાકાર એટલે 5 5a ઓકે પેલું સ્ટેપ પૂરું થઈ ગયું પછી હમ 3b નો એક્સ સાથે ગુણાકાર 3 3bx 3bx વેરી ગુડ પછી 3b નો 5 સાથે ગુણાકાર 3b5 હે 3 ને ના 5 ના હા 15 15 બી ઓકે ચલો તો હવે આમાં ક્યાંય સજાતીય પદ જોવા મળે છે તમને આ એ એક્સ છે આ એ વાળું છે આ બી એક્સ છે ને આ બી છે એક કઈ સજાતીય પદ છે ના ના નથી તો પછી એમનેમ સ્ટેપ મૂકી દેવાનું જો સજાતીય પદ જોવા મળે તો જ એનો સરવાળો કે બાદબાકી કરવાનો જો સજાતીય પદ ન મળે તો સરવાળો બાદ બાકી કરવાની જરૂર નથી બરાબર છે ઓકે જોઈએ આપડે
કેવી રીતે કરેલું છે જો બરાબર આ બંનેનો ગુણાકાર આનો આની સાથે આનો આની સાથે 5a 3bx 15b ક્લિયર છે બરાબર બેટા યસ ચાલો આગળ વધીએ આ તમને હોમવર્ક માટે રાખું કે કરાવી દઉં હોમવર્ક માટે રાખો ઓકે કરશો ને બેટા હા ઓકે ચાલો હવે જોવાનું છે આપણે શું દેખાય છે શું જો તો અહિયાં કેવું દેખાય છે આ એક દ્વિપદી છે અને આ શું દેખાય છે દ્વિપદી તો હવે શું કરવાનું આપણે અત્યાર સુધી જે દાખલા કર્યા એ શું કર્યા એક દ્વિપદીનો પદી નો દ્વિપદી દ્વિપદી સાથે ગુણાકાર હવે દ્વિપદી નો ત્રિપદી સાથે હા દ્વિપદી નો ત્રિપદી સાથે તો હવે તમને આમ વિચાર આવે છે કે કેમ થશે તો કે જો એક દ્વિપદી માંથી પેલું જે એક્સ છે એને લઈ લીધો અને એને આખે આખા પદ સાથે ગુણી નાખીએ બરાબર પછી દ્વિપદીમાં રહેલા 3 ને લઈ લઈએ અને એને આ આખા પદ સાથે ગુણી લે ક્લિયર છે જો આ એક્સ ને લીધો અને એને ત્રિપદી સાથે ગુણાકાર કરી નાખશો ઓકે પછી આ 3 ને લઈ અને આ આખા પદ સાથે ગુણાકાર કરી નાખશો બરાબર છે જેમ હા મિસ ઓલામાં કરતા હતા એમ જ ઓલામાં દ્વિપદી હતી તો દ્વિપદી લેતા હતા અહિયાં ત્રિપદી છે તો આપણે શું લેશું ત્રિપદી લેશું બરાબર છે ઓકે તો હવે આ એક્સ નો પેલા એક્સ સ્ક્વેર સાથે ગુણાકાર કરશું તો એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે એક્સ ની કેટલી ઘાત થઈ ગઈ 3 ઘાત બરાબર એક્સ ની કેટલી ઘાત થઈ ગઈ 3 ઘાત પછી એક્સ નો 2x સાથે ગુણાકાર એટલે 2x સ્ક્વેર એક્સ નો 6 સાથે ગુણાકાર એટલે 6x પેલું સ્ટેપ પૂરું થઈ ગયું પેલા સ્ટેપ ની અંદર રહેલા એક્સ ને એક્સ સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય કર્યા એક્સ ને 2x સાથે મલ્ટીપ્લાય કર્યા અને એક્સ ને 6 સાથે મલ્ટીપ્લાય કર્યા ક્લિયર છે પેલું સ્ટેપ ક્લિયર થઈ ગયું બરાબર હા મિસ હવે આ 3 ને એક્સ સાથે એટલે 3x સ્ક્વેર 3 ને 2x સાથે એટલે 6x 3 ને 6 સાથે એટલે 76 ને 18 ઓકે આપણે શું કર્યું તો કે એક્સ ને પેલા આખા પદ સાથે મલ્ટીપ્લાય કર્યા અને પછી 3 ને આખા પદ સાથે મલ્ટીપ્લાય કર્યા આખે આખી બહુપદી સાથે મલ્ટીપ્લાય કર્યા તો આપણી પાસે આવ્યું શું તો કે x3 2x સ્ક્વેર 6x 3x સ્ક્વેર 6x ને પ્લસ 18 હવે શું કરવાનું તો કે જો સજાતીય પદો તમને જોવા મળે તો એને એના સગા ભાઈ બેન પાસે લઈ જવાના એક્સ ઘન નો સગી બેન કઈ છે એક્સ ઘન એકલો જ છે બરાબર હા 2x સ્ક્વેર ની સગી બેન છે હા ના ના કોણ છે કેમ હા 3x સ્ક્વેર નહી હા તો ઈ બે ને ભેગા લઈ લેવાના ઓકે પછી 6x ની બેન છે કોઈ હા 6x સ્ક્વેર 6x બરાબર 6x પ્લસ 6x ને 18 નો સગા ભાઈ બેન કોઈ છે નહી તો 18 ને એમને મૂકી દેવાના ઓકે ચાલો તો એક્સ ઘન એમનમ આ બંને નો સરવાળો થશે 5 5x 6 અને 6 નો સરવાળો થશે તો કેટલા 12 આવશે 12x અને 18 એમનમ બરાબર હા જ્યારે તમે ગુણાકાર કરી લ્યો જ્યારે તમને એક પદી દ્વિપદી કે ત્રિપદી સાથે જ્યારે આવા ગુણાકાર આપેલા હોય ત્યારે આખી ગુણાકારની પ્રોસેસ બ્રેકેટમાં રહેલી બધી જ સંખ્યા સાથે જેવી રીતે આપણે અહિયાં કઈ હતી કે આ પ્રોસેસ પૂરી થઈ ગઈ ત્યારે આમનેમ નહી મૂકી દેવાની ત્યાર પછી એના સગા ભાઈ બહેન ગોતવાની કોશિશ કરવાની સમજાય છે સગા ભાઈ બેન એટલે કોણ સજાતીય પદ હા એ સજાતીય પદોની પેર બનાવવાની અને એના વચ્ચે સરવાળા બાદ બાકી જે થતું હોય એ કરી અને પછી છેલ્લું સ્ટેપ મૂકવાનું ક્લિયર છે ગર્લ્સ કે હા નહી મિસ ઓકે આગળ જઈએ આપડે ચલો મિસ આની હા પેલા જે દાખલો કરાયો હતો ને એના સવાલ રાખો ને હોમવર્કમાં આપી આવી હા હા લખી લો
લખી લ્યો. ચલો જોકે અગાઉની પીડીએફ અને આ પીડીએફ બે મૂકીશું આજે હો બેટા. ઓકે. તે દિવસે પીડીએફ બનતી નહોતી. ચલો. એ ક્યાં વયું ગયો દાખલો જ કપાઈ ગયો કે શું? મિસ પાછળ લગી સાઈડ. હા બેટા. મિસ બે સમ નથી સમજાતા મને સમજાવો ને. કયા બે સમ્સ બેટા? એક તો 3x ગુણ્યા a પ્લસ b. કયો આ? આમાંથી કયો છો બેટા? નહીં મિસ. તો હમણાં કાલે કર્યો સમજાવ્યા હતા તમે કાલે હોમવર્કમાં આપ્યા હતા ને એમાંથી કઉ છું. એ પીડીએફમાં ગણેલા આવશે બેટા. તો ઓકે અત્યારે મિસ. કરાવું કે એમાંથી ના જોઈ લે? તો સમજાઈ જશે. ઓકે ચલો આ એક દાખલો ફટાફટ જોઈ લઈએ પછી આપણે પૂરું કરીએ નવું જ ભાગ પછી કરશું જો a-2 ને આપણે મલ્ટીપ્લાય કરવાના છે કોની સાથે? તો કે આ આખી ત્રિપદી સાથે ઓકે. મિસ હું કરાવું? હા કરાવો ચલો ઝડપથી હો બેટા. એને ચલો એ સ્ક્વેર હાજે કરવાનો ગુણાકાર આખું હમ પદ લઈ લેવાનું a² માઇનસ 3a માઇનસ 5 નું હમ એનો હળવા ગુણાકાર કરવાનો. તો પછી આનો માઇનસ ગુણાકાર શું આવશે a3 બરાબર. હમ પછી માઇનસ એનો -3 સાથે કરશો તો શું આવશે? 3a². પછી એનું -5 સાથે કરશો તો? -5a. ઓકે ચલો પેલું સ્ટેપ પૂરું બરાબર. પછી બીજા સ્ટેપ તરફ જાઓ. તો -2 એને કોની સાથે કરવાનું? a² સાથે બરાબર એટલે -2a² થશે. પછી -2 અને -3 બે માઇનસ આવ્યા. એટલે 6 કેવા થઈ જશે? પ્લસ. +6a અને 5 દુને 10 બંને માઇનસ દેખાય છે એટલે 10 પણ કેવા થઈ જશે? પ્લસ. પ્લસ ઓકે ચલો હવે a³ નો સજાતીય પદ છે? નથી એ ઘન એટલે 3a² મૂક્યા એનું સજાતીય પદ કયું આવ્યું? 2a². એટલે ઈ બંનેને સાથે લીધા. પછી -5a અને 6a બંને સજાતીય પદ છે અને 10 એમનેમ બરાબર છે. તો a³ -5a² કારણ કે 3 અને બંને બે નો સરવાળો થશે નિશાની મોટા પદની. પછી -5a અને 6a બે વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થશે 6 માંથી 5 બાદ થાય એટલે એ નિશાની મોટા પદની અને +10 ક્લિયર છે ગર્લ્સ? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ બેટા? ઓકે ચલો આપડે આજે શીખાશું તો કે આપણે શીખા દ્વિપદી સાથે ગુણાકાર અને બીજું શું શીખા બેટા? દ્વિપદી નો ત્રિપદી સાથે ગુણાકાર. ઓકે. ઘણા દાખલા છે એ તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે 9.3 ના ચેપ્ટરમાં તમે જોઈ શકશો બરાબર છે બેટા? અને તમારી હજી બધી ફ્રેન્ડને કયો કે જોઈન્ટ થાય. ઓકે ચલો આ દાખલાની આજે ઘરે પ્રેક્ટિસ કરજો. બરાબર છે બેટા? ઓકે મિસ. બાય બેટા. બાય બાય મિસ બાય. બાય.